જી નમસ્કાર. સંવેદના ટ્રસ્ટ જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે અને તમને ખબર જ છે કે લોકોના વિશ્વાસથી ને સાથ સહકારથી આપણાને બાંધકામમાં દાન દરરોજે ને દરરોજે મળે છે અને આજે સરસ મજાનું દાન આપણાને લંડનથી 1 લાખ રૂપિયાનું દાન મળેલું છે અને ત્રણેય મહેમાન આવ્યા છે. ઓકે, તો આ આપણાને દાન મળેલું છે અક્ષર નિવાસી વનલીલાબેન કાંતિભાઈ પટેલ. એ વિદ્યાનગરના રહેવાસી છે ને હાલ અત્યારે યુકે લંડનથી અને આ લંડનથી મહેમાન આવ્યા છે. આપણા વિરલભાઈ છે, વૈશાલીબેન છે અને શિલ્પાબેન છે અને પ્રશાંતભાઈ છે. ઓકે, તો આ ચારેયનો અને એમના પરિવારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આગળ પણ આપતા રહેજો ને હમણાં તરફથી આપણાને 1,11,01 રૂપિયાનું દાન મળેલું છે, તે રોકડ પેટે આપણાને મળેલું છે. તો એમનો ને એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ. આવો ને આવો સાથ સહકાર આગળ પણ આપતા રહેજો. તમે અહીંયા કડી આવ્યા છો તો તમે કંઈક કહેવા માગશો, મતલબ 2 શબ્દ કંઈક કહેવા માગશો? હા, બોલો. બહુ જ ખુશી થઈ છે. આપણે આ જે કરો છો તમે બહુ સારું કામ બહુ જ કરો છો. કામ બહુ કામ સારું કરો છો. બધા આપજો પૈસા અને બહુ જ સક્સેસફુલ. ભગવાન કરે તમારું જલ્દી થઈ જાય આ ઘર. અરે ઓકે, આભાર તમારો. બસ આવો ને આવો સાથ સહકાર મળતો રહે અને વિડીયોના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે તમામ લોકો ફૂલ લઈને ફૂલની પાકડી સાથ સહકાર આપજો.